મારા ઘેરથી એટલી બધી બીક લાગે ને તે જે મારા ઘેરથી એન્ટ્રી થઈ ને એવું જ હું નાહી જ જ્યો. તમે મને લીધા આગળ નાહી જાય એમાં લેવાય નહીં. આખું પિક્ચર પતી જતા તમે તો મને એમ ખબર મારે હોતવા પડશે તાપમાં. ઓહો તો સરપંચ બન્યા પછી તો સારું વસાવી દીધું આ બધું. મને તો ખાસું વસાવ્યું મારે હો ધોધ કરવા પડશે. ના મળે તો પેલા ગેટે જઈને પેલા ભાઈને કહું કચી જગ્યાએ છે. હા બધું મસ્ત કર્યું હું નહીં તો આપણા રૂપિયા. સારું સરપંચ બન્યા પછી તો મારે સહી આરસું બહુ થઈ ગયું. હા તમારે થાક લાગ્યો સારું તો મારે બેસવું પડશે થોડું. હા તો બેહો જઈને જોજો એનો ઓછું ખાતા હોય તો કોમ વધારે કરતા હોય તો ઉભા થો તમે હું લાવે હા અરે હું સરપંચ છું ઉભા થો તમે. ના તમને ખબર પડતી નહીં સરપંચ સાહેબ બેઠા છે આપણે બધા ભૂઈ બેહું પડે ભૂઈ બેહું પડી આપણને નેહામાં જતા ને ભણવા માટે નેહામાં ભણવા માટે એ રીતે ભૂઈ બેહું પડે આવી રીતે જીવન આગળ જો ચાલ લાગી આપણે બધા જો લાગે મોટા સાહેબ જુઓ એટલે તમે ઘેર આવશો ખાડા ને બધું વસ કરવા માટે આ તો એક બેન ત્રણ જ જણા આવે ને આખું ગોમ ધીમે ધીમે આખું ગોમ છૂટશે કમ્પ્લેન કરવા માટે અને સરપંચમાં તમારે રાજીનામું મેળવું પડશે પછી. અચ્છા હવે વિચારીએ મારા મજૂરો દેખાતા નહીં. સારું તમે આયા પર કોઈ લેડીઝ નહીં હાઈ લેડીઝ એમાં તો તમારે ઘેરથી નહીં આવે સારું હા. અમારા સરપંચનું ઠેકાણું ના હોય. આ ફાર્મ હાઉસ લેવાનું ઠેકાણું પડી છે તમારું અમારા માટે લીધું ને તો હા તમે ચાલ આવશો કે અમારે જવું ચાની ચર્ચા કરીએ કંટાળે બધું ચર્ચા કરીને અમારો વિકાસ થઈ ગયો ને અમે તમારો વિકાસ કરવાનો. આ જીવતા કરજો મરી જાય પછી ના કરતા ના જીવ તો કરીશું. ચાલ આવશે તમે અઠવાડિયું દાદા મહિનો અને મને જીતાડ્યો તો તમે તો ચવાનું પાકે તો બધું એક ચવાના ઓને અમને ખરીદી લીધા અને અત્યારે ભોગવવું પડે ખાડા પાનના છે એ બાપ તમારે ચવાનું પહોંચ્યું હતું ને ચવાનું પહોંચ્યું હતું 2 પરીકો આવ્યા ચવાના 2 અમારે તો અડધી અઠવાડિયું તમારે અઠું તમે મને 7 ચક્રાની બનાવ્યો સરપંચ એ મહત્વનું આમ અને આપણે નિશાને રિક્ષા રાખી હતી. રિક્ષા રાખી તેમાં તો તમારે વોટથી તમે જીત્યા રિક્ષા ભાઈ મને આલે હાઈ અને પેલા ભાઈ અલ્ટિકા રાખી પેલા હાઈવેથી રાખી હતી. બસ પતી ગયું. હા એમ તો હેડીને થાકી બાપા ઓધી થાકી જઈ શું ચેટલા હસી એટલે આ બધા તો આ રહ્યા ને ટોળું વાળીને ઊભા આવીને લાય મને જોડે જવા દે એવાના આમાં. એક કામ કરો હાલ તો નહીં તો મહિના પછી હું આવીશ બરોબર તો હાલ તમે જાઓ તમે તો હો હા તો મહિના પછી તમે આવશો ને હા હા ના બોલે આપણે હારું પિન્ટુ કાકા ને કોમેડી તો ખાલી એક જ વસ્તુ કરતા હતા રે ચશ્મા ઓમ કરતા હતા પાવો ઓમ કરતા હતા. એ ચશ્મા જીવાના ફોન નાખવાના મન તો રી ચડી હતી ચશ્મા જ ફોન નાખવાનું બધું કંટાળે એક તો આના હું કંટાળે છું અને હું કંટાળે તો 45 કિલોમીટર દૂર ફાર્મ હાઉસ લીધું હા પણ આમાં તો એવી જગ્યાએ જતો ને કે હું હોથી હાથમાં ના આવું. આ હબળો લે અલ્યા એ મમ્મીનો અવાજ શું આવી લ્યા લે ઓ અવાજ તો આવ્યો ખરી મમ્મીનો તને એવું લાગ્યું ઓ મમ્મીનો અવાજ મેં સાંભળ્યો. ના મારી દેવ હારા કે મારી ઘેરથીનો અવાજ છે જેની બીક હતી એ જ થયું મારું હારું હો પેશો ઘેરથી બહેરો લઈને આવી ગયા લાગો પણ હંગાત તો નહોતું બહેરું હાલા કે પાછળ આવ્યું લાગે 100% આવ્યું લાગો જેની બીક હતી એ જ થયું મારથી બહેરું આવી ગયું આમાં આમ બહેરાય અરે એવાના ઘેરથી તો મારે ફફડાવા છૂટે સારું એટલે આમાં છો ને હે તમે બધા મને જોઈને અલ્યા તારી તું જોઈ હોય આવી જઈ શ્રીમતી તમે જોઈ પધારે હોય મમ્મી તો જોઈ આવી હું પિન્ટુ કાકાના ફાર્મ હાઉસ પર આવ્યું ભલે તને મળી લઈને એ તો ગૂગલમાં જોયું ને. અચ્છા મોબાઈલમાં મેપ ચાલુ કરીને આવી હતી હા મેપ ચાલુ કરીને આવી હા પિન્ટુ કાકાનું ફાર્મ હાઉસ લખ્યું તે આવી ગયું. જલ્દી મને નાવા દે ન કે મારે પકડી પાડજી. મારા ઘર આગળ કૂતરું મારી ગયું મારા સરપંચને જ કહેવું પડે ને કને કહેવું પડે. વાત તો સાચી છે આપણે સરપંચ જ કહેવાનું. પિન્ટુ કાકા જો ને આવશો તમે આમાં મારો મને જેની બીક હતી એ જ થયું મારું હારું અરે એ ભાભી આવ્યો અરે હા ભાભી બોલો કાકા સરપંચ ભાઈ આ તમારા ચશ્મા પડી ગયા. આની મને કેટલી બધી બીક લાગે તે
ઈવન બૂમ પાડતા પાડતા ચશ્મા પર ગયા અમારા ભાઈ તો વળી દેખાતો નહીં ઈવન બીકનો મારે જતો જ લાગે બોલો હો તું કહો ઘર આગળ કૂતરું મરી ગયું છે અને પાણી આવતું નહીં પાહું અને ગટરની લાઈન તો લઈ આલો ને સરપંચ બનવા આવતા ને તો કહેશો વોટ આલો અમે ગટર લાઈન લઈ આલીશું અને તમને જીતાડીને કમ્પ્લીટ કર્યા સરપંચ બનાવ્યા તો તમે તો ગટર લાઈન નહીં લઈ આલતા એટલે કૂતરા મરી ગયા એટલે કૂતરા મારા ખેંચવાનો એટલે અમારે અરજી તો એકણ જ આલવી પડે કા એટલે મારે સરપંચ કૂતરા બનાવવા ખેંચાયો હા એના માટે નહીં બનાવ્યો અમે તમે સરપંચ બન્યા ને અમારે ખાડાએ પૂરતા નહીં એ બી મારા મમ્મી કીધું કે આપણે ફેરથી જો તમતા તમે એ કૂતરું મરી ગયું હોય ને તો એ તમારા ઘર આગળ મરી ગયું ને ઘર આગળ રોડ હશે એ રોડ ખાતામાં આવે મારા સરપંચમાં ના આવે પણ તમે અરજી આલાઈને તો કૂતરું તો મરી ગયું તો ખેંચાવો તો ખરા કા અમારું કરવાનું અમારીના હા તમે આજે એમ કહો કૂતરું મરી ગયું ભૂંડિયું મરી ગયું બિલાડું મરી ગયું તમે મારા કમ્પ્લેન કરવાની અમે તમને ઓટું કરવાના આલ્યા હશે અમે કૂતરો ને બિલાડો ને બધું મરી જાય એ ખેંચાવો તમે એના માટે તો વોટ આલ્યા હોય અમે તમને કહીએ તો તમે કોઈક આગળ કાર્યવાહી કરો એના માટે તમને વોટ આલ્યા હોય એટલે કૂતરો બિલાડો ભૂંડિયો આ બધું મરી જાય એટલે એ બધું મારા ખેંચવાનું એમ એટલે એના માટે વોટ આલ્યા તમે મને ના ના પિન્ટુ કાકા એવું નહીં પણ આ તો તમે તમને કહીએ તમે સરપંચ છો ને એટલે અમારી જવાબદારી કરે હા સરપંચ બરોબર પણ એ કૂતરું રોડ ઉપર મરી ગયું હોય ને તો એ બધું રોડ ખાતા જોવાનું હોય મારા ના જોવાનું હોય સરપંચ ભાઈ આ તમારા પ્રગચમ ધ્રુજીશી પ્રગચમ તમારા ધ્રુજીશી આ પગ બધે મારું મન જોવાના આ ભાભી કોઈ વધારે ના બોલી તો સારું હે મને આમાં અને હું તો સરપંચ છું મારા ગામમાં આપણું છે હારે હવે તમે તને ચડાવશો ઘેરે ડક્યો મેં કીધું ને મહિના પછી હું આવે એટલે મહિના સુધી તો લખીને કૂતરું ની જ રાહ દેવાનું અમારે ફાઇનલ જતું રહેશે કૂતરું એરવે બીજા બધા તો 1000 ને 1 કહે પણ હું 5000 ને 2 કહું હોશ પડતા તમારું કૂતરું ઘર આગળથી જતો રહે હું માણસને ફોન કરું એ કૂતરું તમારે જતું રહે બરાબર હોશ પડતા હાર જાઓ તમે હા અલે આ તારી જેનું કામ કરવા આવી હતી તો હું ભૂલી જ જાય હું પોણીનું કહેવા આવી હતી મમ્મી હેડો પાછો ઓ પિન્ટુ કાકા બરાબર પોણી આવ્યું નહીં અમારે તો 2 દાડા આવી બધી એકી અંગાત કમ્પ્લેન ના કરાય તમારે ભૂંડિયું બિલાડું પોણી જે હોય બધી પણ ભૂલી જાય મને જતા જતા યાદ આવ્યું કે પોણી આજ તો આવ્યું નહીં એમ પોણી તો બહુ બગડ્યો હોય તો હું કરશું તાણ હવે આવશે હમણાં હજી ટેન્કર કાલ બાર આવશે ટેન્કર આપણો ગટરનું અને ખાડાનું એ ચાણા કરશો તમે એમ 1 મિનિટ ઉભા હું તમે પેલા હું ચશ્મા પહેરી જાઉં મેં તમને કીધું તો ખરા મહિના પછી થઈ ગયા બધી લે લે સુને પકડજે મારા હાલત કરવાનું છે લે બા અરે થઈ ગયા મહિના પછી કીધું તો ખરા ના ના હાલત કરાવવાનું છે મારે અરે થઈ ગયા મહિના પછી મારા ના મહિના પછી ને એવું કોઈ બોનું જોતું નહીં એક તો ગાડીઓ ઘેર વસાવો છો ફાર્મ હાઉસ વસાવ્યો નહીં ગટરનું કરતા નહીં ખાડાનું કરતા નહીં પોણીનું કરતા કશું હાલત જોવો રોજ 5 ચશ્મા વગર તો ચાલે આ કોલો તો મૂકો હું તમે પાણી બધું ચાલુ કરી આલું તમે તાર મારી રિક્ષા લઈને તમે આવ્યા હો ઓવા તો તાણ સાધને કઈ નથી હું તો તમારી જ રિક્ષા લઈને આવું ને ભાઈ તો પણ આ બીજી રિક્ષા તમને ચોય ખબર પડી એ તો ગોડાઉનમાં પડી હતી એટલે મને ખબર હતી કે આ રિક્ષા યુવાની જ છે એટલે મેં તો લઈને હેડવા દે ચાવી અંદર હતી એમ હા વાળો જો તમે હું કરી દેવડો હો હેડો હમણાં હેડો હો હાલો લાય મને નાવા દે મને જવા દે ને કામ જોઈ જાય હમણાં મમ્મી પિન્ટુ કાકા તો જે અલે પહા પેલા નહીં ગયા લે હેડો જલ્દી આ રિક્ષા તમારે જ ચલાવવાની છે આમાં ને તો હમણાં કોલર ચાલીને ઢહેડી નાખે મેં રિક્ષામાં હું બહાર જવા જતો મારો હમણાં તો કોલર પકડી મને લઈ ગયો અમારે મને જવા દે ને કે આ ફેટ પકડી ગહેરી મને લઈ ગયા અમારે જો લે મને લઈ તો જાઓ છો મારા ઘેરથી એટલી બધી બીક લાગે ને તે જે મારા ઘેરથી એન્ટ્રી થઈ ને એવું જ હું નાહી જ ગયો તમે મને લીધા આગળ નાહી જાય એમાં લેવાય નહીં આખું પિક્ચર પતી જતા તમે ચો જતા હતા અમે તો આ તો કીધું કે મારા ઘેરથી આવે ને એટલે મારા ઘેરથી બીકમાં હું નાહી ગયો અમે ઓના આગળ તો ચેવા ઝુલુમ કર્યા છે એ આગળ વિડીયો હું જોઈએ તો મને ખબર પડશે એ તો બહાર જવા જતો ભાઈ ભાઈબંધ આવ્યો તો ભાઈબંધ મળવા જતો શું થયું આ બધું
બધું પતી ગયું તમારું બધું પતી ગયું ઓન તો ખબર છે અને આ તો જતા જતા બહાર જવા અભી મારે કેવા હાલ કરે હા તો તમારે મન જ ચોરા લે પતી ગયું તમારે હા ના ભાઈ ના ભાઈ ના ભાઈ હાય પેલો ભાઈબંધ આવ્યો તો તે ભાઈબંધ મળવા જતો હું ભાઈબંધ આવ્યો તો ઘણા દાણા જો બેસે પાછો અંદર બેજા મને મળવા આવ્યો તો તેને હું મળવા જતો હતો તમારે બધું સુખ બધું પતી ગયું હા પતી ગયું અમારું ને પતી ગયું ને મારા ભાઈ કશું બોલી જ નહીં ને તું ના ના કશું નહીં બોલું